વડોદરામાં માંજલપુર જીઆઈડીસી શાક માર્કેટ પાસે લારી ધારકનો આધેડ પર જીવલેણ હુમલો। શહેરના માંજલપુર જીઆઈડીસી શાક માર્કેટ વિસ્તારમાં એક લારી ધારકે આધેડ વ્યક્તિ પર અચાનક જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। આ હુમલામાં આધેડ વયના પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત આધેડને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને 15થી વધુ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના અંગે જાણ થતાં જ માંજલપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે હુમલાખોર લારી ધારક સામે ગુનો નોંધીને ઘટનાનું સાચું કારણ જાણવા તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છે 23 તારીખના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલવાનાકા ખાતે એક મારામારીનો બનાવ બનેલો છે। બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી રવિન્દ્રભાઈ કરીને છે એ પોતે અલવાનાકાથી ચાલતા જતા હતા। એ દરમિયાન ત્યાંથી એક લારી શાકભાજીની લારીવાળા જે ભાઈ છે એનાથી લારી એમના પગ પર ચડી જતા આમણે એમને ઠપકો કરેલો। આ ઠપકાના કારણે જે લારીવાળો છે પ્રેમદાસ કરીને એ એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને બાજુમાં જે એક પાટિયું પડ્યું હતું પ્લાયવુડનું એના ઉપરા છાપરી એમણે 2-3 ફટકા એમના માથામાં મારી દીધા હતા, જેના કારણે એમને ગંભીર ઈજા થયેલી હતી। એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એમની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ બીએનએસની કલમ 109 કાઉન્ટના 1 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એ પોલીસ કસ્ટડી હેઠળ છે। હાલ સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાવ્યો, પણ 10 દિવસ પહેલાં જે યુપીથી અહીંયા આવ્યો છે અને શાકભાજીનો ધંધો કરતો હતો અને આ બનાવ આવ્યાના 10 દિવસમાં જ બન્યો। મિત્રો અનુસાર જાણવા મળ્યું કે એવા બધા ઘણા લોકો છે જે બહારથી અને ધંધો કરે છે, પરંતુ જે સારા કરવાથી એગ્રીમેન્ટ કર્યા વગર રહે છે એવા લોકો સામે કોઈ પગલાં લેવામાં માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અમે અવારનવાર કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને એમાં ખાસ કરીને જે લોકો ભાડુઆત તરીકે રહે છે પરંતુ કરાર નથી કરતા અને રજિસ્ટ્રેશન નથી કરાવતા એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ અને નજીકના સમયમાં પણ અમે આવી ઝુંબેશ ચાલુ રાખીશું।